જય માતાજી મિત્રો, આજે હું તમને એક ઘર બેઠા ફેટ લોસની ટીપ બતાવવા જઈ રહ્યો છું. તો વિડીયો પૂરો જોજો. જીરાને કેવી રીતે પલાળવું અને ચાવી જવાથી ફેટ લોસમાં કેવી રીતે મદદરૂપ થાય છે. આજકાલ મોટાભાગના લોકોનું સપનું હોય છે કે શરીર સ્લિમ અને ફિટ રાખવાનો હોય છે. દરેક વ્યક્તિ પોતાનું વજન ઘટાડવા માટે અનેક રીતો અજમાવે છે. ક્યારેક ડાયટ, ક્યારેક જીમ, તો ક્યારેક હર્બલનો ઉપયોગ કરતા હોય છે. આપણા રસોડામાં જ એક એવી સરળ અને કુદરતી વસ્તુ છે જે ફેટ લોસમાં ખૂબ મદદરૂપ બની શકે છે, જેનું નામ છે જીરું. જીરું માત્ર મસાલા તરીકે નહીં પરંતુ દવા તરીકે પણ ઉપયોગી છે. આયુર્વેદમાં તેને અન્નપાચન વધારવા, શરીરમાં ડિટોક્સ દૂર કરવા અને ચરબી ઓછી કરનાર તરીકે ઓળખવામાં આવે છે. ચાલો જાણીએ જીરાને કેવી રીતે પલાળવું, કેવી રીતે લેવું અને એ ફેટ લોસમાં કેવી રીતે કામ કરે છે એ આપણે ખાસ કરીને આ વિડીયોની અંદરમાં જો. જીરાને કેવી રીતે પલાળવું. પહેલું મિત્રો, રાત્રે પલાળવાની રીત. 1 ગ્લાસ અંદાજે 200 અથવા 250 મિલી ગરમ પાણી લો, તેમાં 1 ચમચી જીરું નાખો. એ મિશ્રણ કરી અને આખી રાત માટે ઢાંકીને રાખો. સવારમાં ઉપયોગ કરવાની રીત અને કેવી રીતે પલાળવું. મિત્રો, રાત્રે પલાળવાની રીત. 1 ગ્લાસ અંદાજે 200 અથવા 250 મિલી ગરમ પાણી લો, તેમાં 1 ચમચી જીરું નાખો. એ મિશ્રણ કરી અને આખી રાત માટે ઢાંકીને રાખી દો. બીજું, સવારમાં ઉપયોગ કરવાની રીત. સવારે ઉઠી એ પાણી ગાળો. એ પાણીને થોડું ગરમ કરી ખાલી પેટે પી જાઓ. બાકી રહેલું જીરું ચાવી જાઓ. આ રીતે જીરાનો આખો રસ અને ફાયદાકારક તત્વો શરીરમાં સારી રીતે શોષાઈ જાય છે. જીરું ચાવવાથી શું ફાયદા થાય છે મિત્રો, આજે જાણીએ આપણે. જ્યારે તમે પલાળેલું જીરું ચાવો છો ત્યારે તેની અંદર રહેલો તેલ અને સુગંધિત ઘટકો જેમ કે ક્યુમિનિલાઇડ સીધા લાળ સાથે મળી પાચન તંત્રને સક્રિય કરે છે. ચાવવાથી અને એન્ઝાઇમ બહાર આવે છે જે ખોરાકને યોગ્ય રીતે પચાવવામાં અને ફેટ તોડવામાં મદદ કરે છે. આ રીતથી જીરું શરીરમાં ધીમે ધીમે અસર કરે છે અને મેટાબોલિઝમ વધારવામાં મદદરૂપ બને છે. જીરું ફેટ લોસમાં કેવી રીતે મદદ કરે છે એના માટે મિત્રો આપણે જાણીએ. મેટાબોલિઝમ વધારે છે. જીરામાં રહેલું ક્યુમિનિલાઇડ્સ અને થાઇમો જેવા તત્વો શરીરનો મેટાબોલિઝમ તેજ કરે છે, એટલે કે શરીર ખોરાકને ઝડપથી ઉર્જામાં બદલે છે અને ચરબી તરીકે સંગ્રહ થતું નથી. બીજું, પાચન સુધારે છે. મોટાભાગે ચરબી વધારવાની મુખ્ય કારણ છે ખરાબ પાચન. જીરું પાચન એન્ઝાઇમ્સ વધારે છે જે ખોરાકને યોગ્ય રીતે તોડે છે અને શરીરમાંથી અશુદ્ધ બહાર કાઢે છે. ત્રીજું, પાણીનું ફુલાવો જે વોટર રિટેન્સ ઘટાડે છે. જીરામાં પ્રાકૃતિક મૂત્રવર્ધક ગુણ હોય છે. તે શરીરમાંથી વધારાનું પાણી અને ડિટોક્સ દૂર કરે છે, જેથી ફુલાવો ઘટે છે અને વજન ઓછું લાગે છે. બ્લડ શુગર કંટ્રોલ કરે છે. જીરું બ્લડ શુગરને નિયંત્રિત રાખે છે, જે ખાવાની ઈચ્છાને ઓછું કરે છે. જ્યારે ખોરાકની ઈચ્છા ઓછી થાય ત્યારે કેલેરીનું બર્ન પણ વધી જાય છે. ફેટ સેલ્સની વૃદ્ધિ રોકે છે. કેટલીક વૈજ્ઞાનિક સ્ટડી બતાવે છે કે જીરું શરીરમાં નવા ફેટ સેલ્સને બનવાની પ્રક્રિયા ધીમી કરે, એટલે કે ચરબી એકઠી થવા નથી દેતું. મિત્રો, જીરાનું પાણી ક્યારે અને કેવી રીતે પીવું એના વિશે હવે આપણે જાણશું. સવારમાં ખાલી પેટે સૌથી સારી રીત એ છે કે પલાળેલું અને થોડુંક ગરમ કરેલું જીરું
ચાવી જાવું અને પાણી સવારમાં ખાલી પેટે પી જાવું. ભોજન પછી જો કોઈને પાચનમાં તકલીફ હોય તો ભોજન પછી અડધો ગ્લાસ જીરું પાણી પણ લઈ શકે છે. જીરાવાળું પાણી પણ લઈ શકે છે. દરરોજ નિયમિત રીતે ફેટ લોસ માટે ઓછામાં ઓછું 20 થી 30 દિવસ નિયમિત રીતે લેવું જરૂરી. મિત્રો, ઘરેલું ટિપ્સ, જીરું ડિટોક્સ ડ્રિંક કેવી રીતે બનાવવું તો આપણે થોડું જાણીએ આગળ. તમે એક સરળ જીરું ડિટોક્સ પાણી પણ બનાવી શકો છો. 1 લીટર પાણી ઉકાળો, તેમાં 1 ચમચી જીરું, 1 ચમચી અડધી ચમચી લીંબુનો રસ અને થોડી આદુની કટકા ઉમેરો. એમાં 5 મિનિટ ઉકાળી લો અને ઠંડુ થઈ જાય પછી આખા દિવસ માટે પીતા રહો. આ મિશ્રણ શરીરમાંથી ચરબી તોડવામાં અને ટોક્સિક દૂર કરવામાં મદદરૂપ બને છે. મિત્રો, ધ્યાનમાં રાખવાની બાબતો હું હવે જણાવવા જઈ રહ્યો છું. ખાસ કરીને તમે જોતા રહેજો. વધારે માત્રામાં જીરું ન લો. 1 અથવા 2 ચમચી પ્રતિદિન પૂરતું છે. જો તમને એસિડિટી અથવા લોંગ બ્લડ પ્રેશર હોય તો ડૉક્ટરની સલાહ અવશ્ય લેવાનું ભૂલશો નહીં. ગર્ભવતી સ્ત્રીઓ પણ નિયમિત ઉપયોગ કરતા પહેલાં નિષ્ણાતની સલાહ લેવી અવશ્ય જરૂરી છે. જીરું પાણી સાથે હેલ્થી ખોરાક અને થોડીક કસરત કરશો તો પરિણામ ઝડપથી મળી શકે છે. નિષ્કર્ષ એટલે જીરું એક સાદું પરંતુ ખૂબ અસરકારક મસાલો છે. તેની નિયમિત અને યોગ્ય રીતે લેવાની રીત એટલે કે રાતે પલાળીને સવારે તેનો પાણી પીવું અને બીજ ચાવી જવું શરીરમાંથી ચરબી ઘટાડવામાં, પાચન સુધારવામાં અને ઉર્જા વધારવામાં સહાયક બને છે. મિત્રો, એટલે જો તમે કુદરતી રીતે ફેટ લોસ કરવા માગો છો તો દવાઓ કે કઠોર ડાયટની જરૂર નથી. ફક્ત દરરોજ સવારનું જીરું પાણી અને થોડી શિસ્ત તમારા ફિટનેસ સફરમાં મોટો ફેરફાર લાવી શકે છે. થેન્ક યુ સો મચ મિત્રો. તમે પૂરું વિડીયો જોવા માટે ખૂબ ખૂબ તમારો આભાર. અને મારો નવો વિડીયો પણ ટૂંક સમયમાં આવી રહ્યો છે, એને પણ જોવાનું ભૂલશો નહીં. મિત્રો, તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને જરૂરિયાતમંદ જે માણસો છે ત્યાં સુધી પહોંચે એવી મારી વિનંતી છે. તો નાનકડું શેર કરવાનું ભૂલશો નહીં. હું આશા રાખું છું તમે મને દિલથી સપોર્ટ કરશો.